147મી રથયાત્રા નીકળવા જઈ રહી છે, આગામી સમયમાં નીકળશે ને એ પહેલા જ પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરી રહ્યા છે। પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અત્યારથી જ 20 જેટલા ઘોડેસવાર આજે પોલીસ જવાનો સાથે જોડાયા। જોઈન્ટ પોલીસ કમિશનર સહિત 200 પોલીસ જવાનો જોડાયા છે। રોજબરોજ પેટ્રોલિંગ થઈ રહ્યું છે। જમાલપુર જગન્નાથ મંદિરથી સરસપુર સુધી ફૂટ પેટ્રોલિંગ પણ થયું છે। રથયાત્રાના આખા રૂટ પર સુરક્ષા અંગે તપાસ પણ કરાઈ છે અને સુરક્ષા માટે આજે પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું છે। તો ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, પેટ્રોલિંગ થઈ રહ્યું છે, કયા પ્રકારનું પેટ્રોલિંગ થઈ રહ્યું છે, શું વિગતો ગૌરવ? જનક વાત કરીએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા જે અમદાવાદમાં નીકળે છે તે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યની મોટાભાગની પોલીસ માટે એક અગ્નિ પરીક્ષા સમાન હોય છે અને આ રથયાત્રાને જમાલપુરથી નીકળીને સરસપુર પહોંચીને ત્યાંથી નિજ મંદિરે પરત ત્યાં સુધીની જવાબદારી અમદાવાદ શહેર પોલીસના માથે હોય છે। આજની વાત કરીએ તો અમદાવાદ શહેર પોલીસના સેક્ટર 1 એટલે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બડગુજર દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં છે। સાથે માઉન્ટેડ પોલીસ પણ તેમની સાથે જોડાણ છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પોલીસના 200થી વધારે જવાનો છે તે અત્યારે હાલ જમાલપુર મંદિર સ્થિત છે ત્યાં પહોંચી ગયા છે। થોડી જ વારમાં જે ઘોડેસવાર છે તે પણ અહીંયા પહોંચવાના છે અને ત્યારબાદ જગન્નાથ મંદિરથી ફૂટ પેટ્રોલિંગની શરૂઆત થશે। જે ઘોડસવાર છે તે ઘોડસવાર પણ તેમાં જોડાવાના છે। રથયાત્રામાં કોઈપણ પ્રકારની સુરક્ષાની ચૂક ના થાય તેની જવાબદારી શહેર પોલીસની હોય છે અને તે પ્રમાણે એ પ્રકારના અલગ અલગ કાર્યક્રમનું આયોજન હાથ ધરાવતો છે। થોડા દિવસ પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે અમદાવાદ શહેર જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 દ્વારા આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે રથયાત્રા ભલે 7 તારીખે હોય પરંતુ 7 તારીખ પહેલાં તમામ પ્રકારની તૈયારીઓ પોલીસ તરફથી પૂર્ણ કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારની ક્ષતિ ત્રુટિ ના રહે તે પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે। જનક, બિલકુલ બિલકુલ।